વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર આપ સૌનું ડીએમ ભટ્ટ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટમાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે વાણિજ્ય અને વ્યવસ્થા નામના સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 એમ ત્રણેય ચેપ્ટરની પૂર્ણાહુતિ કરી અને આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સૌથી મહત્ત્વનું ચેપ્ટર, એટલે કે ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર. ક્લિયર? બીજી વસ્તુ, આ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે શું? તો કહી દઉં કે જેમ આપણે આયોજન કરીએ છીએ, એટલે કે કોઈ પણ હેતુને સિદ્ધ કરવા માટે મેં આયોજન ઘડ્યું, આયોજન બનાવ્યું, તો એ આયોજનને પાર પાડવા માટે, એટલે કે કયા કર્મચારીને કેટલી સત્તા સોંપવી, જવાબદારી સોંપવી અને આ જે આયોજનમાં જે કંઈ પણ ધ્યેય નક્કી કર્યા છે એ ધ્યેયને સિદ્ધ કરવા માટે બનાવવામાં આવતું રીતસરનું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. અને આના વિશે જ આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. તો હવે સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર. અને એમાં પહેલો જ પ્રશ્ન છે કે વ્યવસ્થા તંત્રનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. ક્લિયર? તો આ પ્રશ્નની શરૂઆત કરતા પહેલા આપણે તેના અર્થ વિશે સમજૂતી મેળવીએ. તો પ્રશ્નની શરૂઆત કરતા પહેલા આપણે વ્યવસ્થા તંત્રનો અર્થ એટલે કે વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા સમજી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સૌએ 3 વ્યાખ્યા યાદ રાખવાની છે. ક્લિયર? અને ત્રણે વ્યાખ્યા ખૂબ જ ઇઝી છે. સૌથી પહેલાં સામાન્ય અર્થ એટલે કે નોર્મલ. ક્લિયર? જે કોઈ સંચાલન શાસ્ત્રીએ આપી ન હોય એવી વ્યાખ્યા એટલે કે સામાન્ય અર્થની વ્યાખ્યા. તો લખ્યું છે, સામાન્ય અર્થમાં સમાન ધ્યેયની સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલા વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. ક્લિયર? સિમ્પલી તમને એક ઉદાહરણ આપું છું. ટીમ ઇન્ડિયામાં આયોજનનું કામ માત્ર ને માત્ર મહેન્દ્રસિંહ ધોની દ્વારા કરવામાં આવે છે. તો કહેશો કે હા સર, ટીમ ઇન્ડિયાનો ધ્યેય જીતવાનો છે, એટલે કે ઇન્ડિયન ટીમમાં રહેલા 11 પ્લેયર છે એમનો હેતુ શું હશે? એક સરખો હશે. તો પહેલું થઈ ગયું, સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે પ્રવૃત્ત થયેલા વ્યક્તિઓ. પ્રવૃત્ત એટલે કે એ ધ્યેયને સિદ્ધ કરવા માટે કામ કરતા વ્યક્તિઓ. તો એવા કામ કરતા 11 વ્યક્તિઓ છે. ઓકે, તો એ 11 વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે એવું જે માળખું બનાવવામાં આવે એ માળખાને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે કહેશો કે સાહેબ, સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે? ઓકે, ચલો. હવે ટીમ ઇન્ડિયાને જીતવું હોય તો જો બેટિંગ સારી કરવી પડે, બોલિંગ સારી કરવી પડે અને ફિલ્ડિંગ પણ સારી કરવી પડે. તો એમ કહું છું કે સચિન, સહેવાગ, વિરાટ કોહલી અને રોહિત શર્મા આ પાંચેને બેટિંગની જવાબદારી આપી દે છે. અને આપણને ખબર છે સત્તા અને જવાબદારી એકબીજાની પૂરક વસ્તુઓ છે. એટલે કે સત્તા આપીએ ત્યારે જવાબદારી આપવી પડે. બીજી વસ્તુ, યુવરાજસિંહ, મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈના એ લોકોને કહીએ કે તમારે ફિલ્ડિંગનું કામ કરવાનું. ઓકે, ચલો, ડન, ચેલેન્જ એક્સેપ્ટેડ. અને એના પછી બુમરાહ, મોહમ્મદ શામી, ઈશાંત શર્મા. ક્લિયર? તો આ બધાને બોલિંગની જવાબદારી આપી દેવામાં આવે. તો આ આખું માળખું માત્ર ને માત્ર મહેન્દ્રસિંહ ધોની દ્વારા અથવા તો ટીમ ઇન્ડિયાના કોચ દ્વારા બનાવવામાં આવે તો તેને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો ફરીથી વ્યાખ્યા, સમાન ધ્યેયની સિદ્ધિ માટે પ્રવૃત્ત થયેલા વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. ચલો, ક્લિયર? ઓકે. બીજી વ્યાખ્યા, ચેસ્ટર આઈ બર્નાર્ડ ના મતે 2 કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. બેટા, આપણને ખબર છે કે સંચાલન છે એક સામૂહિક પ્રવૃત્તિ છે. અને સામૂહિક પ્રવૃત્તિ એટલે જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ એક સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે કાર્ય કરતા હોય છે. તો અહીંયા જ્યારે 2 કે તેથી વધુ વ્યક્તિઓ એકબીજાનો સાથ સહકાર મેળવીને જો કોઈ પ્રવૃત્તિ કરે તો તેને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. આ વ્યાખ્યા આપનાર વ્યક્તિ કોણ હતું? તો ચેસ્ટર આઈ બર્નાર્ડ. ક્લિયર? ડન. તો
આ સ્લાઇડમાં આપણે બે વ્યાખ્યા સમજ્યા. ક્લિયર? ફરીથી એકવાર ટૂંકમાં રિવિઝન કહી દઉં છું. સામાન્ય અર્થમાં સમાન ધ્યેયની સિદ્ધિ માટે પ્રવૃત્ત થયેલા વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થાતંત્ર. બીજી વ્યાખ્યા ચેસ્ટર આઈ બર્નાર્ડના મતે બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકારથી થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થાતંત્ર. હવે વાત કરીએ વ્યાખ્યા નંબર 3. લુઈસ એલનના મતે વ્યવસ્થાતંત્ર એ એવી પ્રક્રિયા છે જેમાં નિશ્ચિત હેતુ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની, વર્ગીકરણ કરવાની, જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા છે. હવે કહેશો કે સર આ કહેવા શું માંગે? ચલો બેટા, આગળની સ્લાઇડમાં બોલ્યો એ પ્રમાણે જ સમજાવું છું કે જ્યારે સંચાલન એક સામૂહિક પ્રવૃત્તિ છે તો એ પ્રવૃત્તિમાં ઘણા બધા વ્યક્તિઓ એક સમૂહ બનીને કાર્ય કરતા હોય છે, જેને કહેવાય છે વિભાગ. ખરીદી વિભાગ, વેચાણ વિભાગ. તો આ બધા વિભાગમાં કામ કરતા કર્મચારીઓને એક પર્ટિક્યુલર ગોલ અચીવ કરવાનો હોય. ક્લિયર? તો એ ગોલ અચીવ કરવા માટે દરેક કર્મચારીએ ધંધાકીય એકમમાં આવીને કંઈકની કંઈક પ્રવૃત્તિ કરવી પડે. તો કહેશો કે હા સર. તો એ પ્રવૃત્તિ અસરકારક રીતે થાય એટલે કે એ લોકો આવીને નવરા ન બેસી રહે, એમનો કાર્યના સમયે માત્ર ને માત્ર કાર્ય કરે એટલે કે અસરકારક રીતે કાર્ય કરે. એના માટે દરેક કામદારે અથવા તો દરેક એમ્પ્લોયીએ કયું કામ કરવાનું છે એની સ્પષ્ટતા આપી દેવાની. એના પછી આપણે કાર્યોનું વર્ગીકરણ કરવાનું એટલે કે ઉચ્ચ સપાટીના કાર્યોનું અલગ વર્ગીકરણ, મધ્ય સપાટીના કાર્યોનું અલગ વર્ગીકરણ અને તળ સપાટીના કાર્યોનું વર્ગીકરણ અલગ. ક્લિયર? તો ફરીથી અને આગળ જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની. બેટા હવે આપણને ખબર છે કે જ્યારે હું કાર્ય કરવા અંગેની જવાબદારી આપું તો એ જવાબદારી જોડે સત્તા સોંપવાની અને જેના પરિણામે ક્લિયર તમારો જે ગોલ છે એ અચીવ થઈ જાય છે. અને બીજી વસ્તુ બેટા, જ્યારે તમે અહીંયા એક ગ્રુપ વચ્ચે કાર્યની સ્પષ્ટતા કરી દો છો, વર્ગીકરણ કરી દો છો, જવાબદારી અને સત્તા સોંપી દો છો તો એના પરિણામે એ લોકો વચ્ચે ભાઈચારા જેવો સંબંધ ઉદ્ભવે છે, જેને કહેવાય છે સંબંધો સ્થાપવાની પ્રક્રિયા છે. ક્લિયર? તો ફરીથી એકવાર લુઈસ એલનના મતે વ્યવસ્થાતંત્ર એ એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની, વર્ગીકરણ કરવાની, જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા છે. એટલે કે અહીંયા આપણે વ્યવસ્થાતંત્રની 3 વ્યાખ્યા સમજ્યા. ક્લિયર? અને એક્ઝામમાં કદાચ પૂછાય તો એક્ઝામમાં ચેસ્ટર આઈ બર્નાર્ડ અને લુઈસ એલનના મતવાળી વ્યાખ્યા જ તમારે લખવાની. ક્લિયર? તો હવે આ વ્યાખ્યા સમજ્યા બાદ હવે આપણે તેના લક્ષણોની ચર્ચા કરીએ. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ છીએ લક્ષણોની. તો લક્ષણોની ચર્ચા કરતા પહેલાં હું તમને કહી દઉં કે આ ચેપ્ટરમાં ઘણા બધા એવા ક્વેશ્ચન છે કે જેમાં ઘણા બધા પોઈન્ટ આવશે. એટલે કે કયા ક્વેશ્ચનમાં કયા પોઈન્ટ લખવા એ યાદ નથી રહેતા છોકરાઓને. તો એના માટે હું દરેકે દરેક ક્વેશ્ચનનું મેં એક સૂત્ર બનાવીને આપી દીધું હશે અને એ સૂત્રને જ તમારે ફોલો કરવાનું. ક્લિયર? તો સૌથી પહેલાં વાત કરીએ વ્યવસ્થાતંત્રના લક્ષણ. તો એનું સૂત્ર છે એ આશા આસમાની પરિદે. આશા એટલે આસારામ બાપુ નહીં હો, આશા એટલે કે કોઈકના પર આપણે રહી કે આ વ્યક્તિ મારું કામ કરી આપશે એવી આશા. ક્લિયર? તો પહેલો જ પોઈન્ટ વ્યવસ્થાતંત્રના લક્ષણો યાદ રાખવાની ચાવી શું છે? તો એ આશા આસમાની પરિદે. ક્લિયર? હવે કહેશો કે સર આ તો તમે ટૂંકમાં નામ સમજાવ્યું પણ દરેકનું અર્થઘટન શું કરવાનું? તો એ એટલે કે હેતુલક્ષી પ્રવૃત્તિ અથવા તો જેને બીજું કેવું હોય તો ધ્યેયલક્ષી પ્રવૃત્તિ પણ કહી શકાય. બીજું આ એટલે કે આયોજન પર આધારિત. કેમ? તો આપણને ખબર છે બેટા કે જ્યારે આપણે સંચાલનના કાર્યો જોઈએ તો સંચાલનના કાર્યોમાં સર્વપ્રથમ આયોજન આવે
અને આયોજન બાદ વ્યવસ્થા તંત્ર આવે, એટલે કે વ્યવસ્થા તંત્ર એ આયોજન પર આધારિત છે. ત્રીજો પોઈન્ટ એટલે કે સામૂહિક પ્રવૃત્તિ. તો કહેશો કે સાહેબ આ કેમનું આવ્યું? ઓકે, જો આગળની વ્યાખ્યામાં આવ્યું હતું લુઈસ એલેને કીધું હતું. લુઈસ એલેને શું કીધું હતું કે અહીંયા લોકો અસરકારક રીતે કાર્ય કરી શકે. અસરકારક કાર્ય કરી શકે એટલે કે એ લોકો એક સમૂહમાં કામ કરતા હશે, એટલે લખ્યું છે કે સામૂહિક પ્રવૃત્તિ. આ તો એમાં જ છેલ્લો જ પોઈન્ટ આવ્યો હતો કે સંબંધો સ્થાપવાની પ્રક્રિયા છે. આ એટલે કે આંતર સંબંધો સ્થાપવાના, એટલે કે જ્યારે બે કે તેથી વધુ કર્મચારીઓ ભેગા થઈને કામ કરતા હોય તો એ બંને વચ્ચે સંબંધો સ્થાપવાની પ્રક્રિયા, જેને કહેવાય આંતર સંબંધોની સ્થાપના. એટલે કે સત્તા અને ફરજોની સોંપણી. માનવીય પરિબળને મહત્વ. નિયંત્રિત વહીવટી માળખું. એટલે કે પરિવર્તનશીલતા. એટલે કે દેખરેખ અને અંકુશ. ક્લિયર? ડન. ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું સૂત્ર. હે આશા આસમાની પરી દે. હે એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ. આ એટલે આયોજન પર આધારિત પ્રવૃત્તિ. એટલે કે સામૂહિક પ્રવૃત્તિ. આ એટલે કે આંતર સંબંધોની સ્થાપના. એટલે કે સત્તા અને ફરજોની સોંપણી. એટલે માનવ પરિબળને મહત્વ. એટલે કે નિયંત્રિત વહીવટી માળખું. એટલે કે પરિવર્તનશીલતા. અને છેલ્લે એટલે કે દેખરેખ અને અંકુશ. ક્લિયર? તો અહીંયા આપણે ટૂંકમાં બધી વસ્તુ યાદ રાખી દીધી. હવે બધા વિશે ડિટેલમાં ભણીએ. તો લક્ષણોમાં પ્રથમ છે હે એટલે કે હેતુલક્ષી પ્રવૃત્તિ. તો અહીંયા લખ્યું છે કે ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધિ માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. તો બેટા આ દરેકમાં કોમન પોઈન્ટ આવે છે. કેમ? કારણ કે આપણે ભણીએ છીએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. તો એમાં છેલ્લો શબ્દ સંચાલન, એટલે કે ધંધાકીય એકમના હેતુઓ સિદ્ધ કરવા. અને જો ધંધાકીય એકમના હેતુઓ સિદ્ધ કરવા હોય તો સંચાલનના કાર્યો અનિવાર્યપણે કરવા પડે. તો આયોજન કર્યા બાદ વ્યવસ્થા તંત્રની રચના કરવી પડે અને કરવી જ પડે. જો તમે વ્યવસ્થા તંત્રની રચના કરી હોય તો જ તેના પછી તમે કર્મચારી વ્યવસ્થા કરી શકો છો. તો પહેલો પોઈન્ટ, ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધિ માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. બીજો પોઈન્ટ, એકમના મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય ધ્યેયની પણ રચના કરવામાં આવે છે. એટલે કે આ મુખ્ય ધ્યેય એ ઉચ્ચ સપાટીના સંચાલકો દ્વારા અથવા તો CEO અથવા તો મેનેજિંગ ડિરેક્ટર અથવા તો ટ્રસ્ટીઓ દ્વારા મુખ્ય ધ્યેય નક્કી કરવામાં આવે છે. તો જ્યારે તમે તમારા ધંધાકીય એકમના મુખ્ય હેતુઓ નક્કી કરો છો તો એની સાથે એ ધંધાકીય એકમમાં રહેલા અલગ અલગ વિભાગો જેવા કે ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, ઉત્પાદન વિભાગ, નાણાકીય વિભાગ, અકાઉન્ટિંગ વિભાગ, તો એ બધા જ વિભાગોના ધ્યેયની પણ રચના કરવી જોઈએ. એટલે જ બીજા પોઈન્ટમાં લખ્યું છે એકમના તેના મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય ધ્યેયની પણ રચના કરવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ, આ ઉપરાંત કર્મચારીઓના વ્યક્તિગત હેતુઓ પણ હોય છે. એટલે કે જેમ કંપની એક કૃત્રિમ વ્યક્તિ છે, ક્લિયર, તો એના જેવી રીતે ધ્યેય હોય છે એવી જ રીતે કર્મચારીઓ પોતાના પણ વ્યક્તિગત હેતુ હોય છે. જેમ કે એમના પગારમાં વધારો, ઓછું કામ કરવા મળે, પછી પબ્લિક હોલિડે મળે. ક્લિયર? તો આ બધા જે હેતુ હોય એ વ્યક્તિગત હેતુઓ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આ ત્રણેયનું કમ્બાઈન કરી લખવાનું. આમ એકમના હેતુઓ, બીજામાં વિભાગીય હેતુઓ અને કર્મચારીઓના હેતુઓનું રૈખિક સંકલન કરતું માળખું એ વ્યવસ્થા તંત્ર છે. રૈખિક સંકલન એટલે એક પછી એક. ક્લિયર? તો સૌથી પહેલાં તમારે એકમના હેતુઓ નક્કી કરવાના, એના પછી વિભાગીય હેતુઓ નક્કી કરવાના અને એના પછી કર્મચારીઓના હેતુઓ નક્કી કર્યા બાદ તમે જે રૈખિક સંકલન એટલે કે આ બધા વચ્ચે જે બંધ બેસતું સંકલન ધરાવતું માળખું બનાવો એ માળખું જ તમારું વ્યવસ્થા તંત્ર છે. એટલે જ વ્યવસ્થા તંત્ર એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે. તો આસામાં આ એટલે કે આયોજન પર આધારિત. તો બેટા આ તમને સમજાવતા પહેલાં હું સિમ્પલી ચેપ્ટર નંબર 1માં પાછો લઈ જાઉં છું. એટલે કે કુંતઝ અને ઓડોનલના મતે સંચાલનના કાર્યો. તો કુંતઝ અને ઓડોનલે સંચાલનના 5 કાર્યો આપણને જણાવ્યા હતા. સૌથી પહેલાં આયોજન, ત્યારબાદ વ્યવસ્થા તંત્ર, ત્યારબાદ કર્મચારી વ્યવસ્થા, ત્યારબાદ દોરવણી અને છેલ્લે અંકુશ. તો બેટા બીજું સ્ટેપ છે વ્યવસ્થા તંત્ર. હવે એમ કહો બેટા તમારે સીડી ચડવી હોય તો પહેલાં પહેલું પગથિયું ચડવું પડે,
પછી જ તમે બીજા પગથિયા પર જઈ શકો. તો એવું સમજો કે પહેલું પગથિયું આયોજન છે અને બીજું પગથિયું છે તમારું વ્યવસ્થા તંત્ર. તો આપણે જેમ સીડી ચડીએ તો સીડીમાં પહેલું પગથિયું પછી બીજા પગથિયા પર જઈએ, તો એવી જ રીતે આ જે વ્યવસ્થા તંત્ર છે એ હંમેશા આયોજન પર આધારિત જ હોય છે. કારણ કે આયોજનમાં ધંધાકીય એકમના હેતુઓ નક્કી કરવામાં આવે છે, જ્યારે વ્યવસ્થા તંત્રમાં આ નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરવા માટે એક માળખું બનાવવામાં આવે અને એ માળખામાં કર્મચારીઓ વચ્ચે સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. તેથી જ વ્યવસ્થા તંત્ર એ આયોજન પર આધારિત છે. એ તમે ખાલી શબ્દ પરથી સમજાવ્યું, પણ તમારે ખરેખર લખવાનું છે શું? તો લખ્યું છે આયોજન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલા ધ્યેયને આધારે તેની રચના થાય છે. જો તમારે આટલું અઘરું ના લખવું હોય તો સિમ્પલી આયોજનના આધારે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. આમ વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલા આયોજન કરવું અનિવાર્ય હોય છે. જો આયોજન ન કર્યું હોય તો વ્યવસ્થા તંત્ર કરી શકાતું નથી. આ બીજો પોઈન્ટ હતો. ત્રીજું, ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજનાઓને આધારે જ એકમના માળખાનું ઘડતર થાય છે. એટલે કે તમે ભવિષ્યમાં તમે આયોજનમાં જે પણ હેતુઓ નક્કી કર્યા છે તો એ હેતુઓને સિદ્ધ કરવાના આધારે જ તમે એને અનુરૂપ તમારા ધ્યેયને અનુરૂપ તમારા હેતુને અનુરૂપ તમે માળખાની રચના કરતા હો છો. સિમ્પલી બેટા કે તમે ધોરણ 11 અને ધોરણ 12, ધોરણ 11 કોમર્સ એટલે તમારા માટે શું કે લિબરલ યર ગણાય, તમે બહુ ભણો નહીં, તો એ વખતે તમારો હેતુ માત્ર પાસ થવાનો હોય. તો એ વખતે તમારી જે વ્યવસ્થા હોય વાંચવાની જે વ્યવસ્થા એ અલગ હોય. જ્યારે 12મા ધોરણમાં તમારો હેતુ બદલાઈ ગયો તો એના આધારે તમે વ્યવસ્થા તંત્રની રચના કરી. એક્ઝેક્ટલી એ જ કહેવા માંગે છે કે તમારે ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજનાઓને આધારે જ એકમના માળખાનું ઘડતર કરવામાં આવે છે. તેથી જ કહી શકાય કે વ્યવસ્થા તંત્ર આયોજન પર આધારિત છે. ક્લિયર? ડન? ઓકે. આશામાં શાની વાત કરીએ. શા એટલે કે સામૂહિક પ્રવૃત્તિ. તો લખ્યું છે વ્યવસ્થા તંત્રમાં અનેક વ્યક્તિઓ ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્નશીલ હોય છે. તો બેટા આને કોના સાથે કોરિલેટ કરીએ તો આપણી ચેસ્ટર આઈ બર્નાર્ડની વ્યાખ્યા, બે કે તેથી વધુ વ્યક્તિઓના સાથ સહકારથી થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. તો બે કે તેથી વધુ વ્યક્તિઓ એટલે કે બે કરતાં ઘણા બધા વ્યક્તિઓ હોય તો એ વ્યક્તિઓ હંમેશા ધંધાકીય એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રયત્નશીલ એટલે કે સતત કામ કરતા હોય છે. વ્યક્તિઓના આ પ્રયત્નોના આધારે વ્યવસ્થા તંત્રને યોગ્ય માળખું પૂરું પાડે છે. કેમ? કારણ કે એમાં દરેક કામદારો વચ્ચે કાર્યની સ્પષ્ટતા કરવાની, સત્તાને જવાબદારી સોંપવાની, વર્ગીકરણ કરવાની અને સંબંધો સ્થાપવાની પ્રક્રિયા છે, જે માત્ર ને માત્ર વ્યવસ્થા તંત્રના આધારે જ શક્ય છે, કે જેના દ્વારા સામૂહિક સહકારથી ધ્યેય સિદ્ધિ એની દિશામાં જઈ શકે છે. બેટા સિમ્પલી વાત કરું, આપણી જ વાત કરી કે હું ટીચર છું અને તમે સ્ટુડન્ટ છો. આપણે બંને ભેગા મળીને એક સામૂહિક પ્રવૃત્તિ કરી છે કે બધાના ટકા 90 ઉપર આવે. તો અહીંયા જો મારો ને તમારો બંનેનો સાથ સહકાર સારો હશે તો આપણે એક પ્રોપર આપણી જે દિશા છે એ દિશામાં જઈ શકીએ. તો કહેશો કે હા, તો એને જ કહેવાય સામૂહિક પ્રવૃત્તિ. ક્લિયર? ડન? ઓકે. હે આશા પૂરું થઈ ગયું. હવે આસમાનીમાં આ એટલે કે આંતર સંબંધોની સ્થાપના. એટલે કે આપણને ખબર છે કે સામૂહિક પ્રવૃત્તિ એટલે કે એક કરતાં વધુ વ્યક્તિઓ કામ કરતા હોય તો એ કામ કરનાર વ્યક્તિઓ વચ્ચે તથા ધંધાકીય એકમમાં રહેલા અલગ અલગ વિભાગો વચ્ચે આપણે સંબંધોની સ્થાપના કરવી પડે. તો લખ્યું છે વ્યવસ્થા તંત્ર કાર્ય, હોદ્દાઓ કે વિભાગો વચ્ચે આંતર સંબંધોની સ્થાપના કરે છે. કાર્ય એટલે કે તળ સપાટીએ કામ કરતા જોબરો, ફોરમેનો, ક્લિયર, એ બધા વચ્ચે એમના કાર્યના રિલેટેડ તમારે આંતર સંબંધ સ્થાપવાના. બીજું હોદ્દાઓના આધારે, તો હોદ્દાઓ એટલે કે મધ્ય સપાટીની વાત કરે છે, જેમાં દરેક વિભાગીય વડા, દરેક વિભાગીય અધિકારીઓનો સમાવેશ થાય. તે દરેક વિભાગીય અધિકારીઓ એકબીજા સાથે કઈ રીતે આપણે રિલેટ કરી શકીએ એની વાત કરે. અને છેલ્લે વિભાગો, તો વિભાગો પણ મધ્ય સપાટી જાય, ખરીદ વિભાગ, વેચાણ, ઉત્પાદન, નાણાકીય, ક્લિયર. તો આ ત્રણેય વચ્ચે આંતર સંબંધો સ્થાપવાની પ્રક્રિયા માત્ર ને માત્ર વ્યવસ્થા તંત્ર દ્વારા જ શક્ય બને છે.
તેથી જ લખ્યું છે કે વ્યવસ્થાતંત્ર કાર્ય, હોદ્દાઓ અને વિભાગો વચ્ચે આંતર સંબંધોની સ્થાપના કરે છે. અને બીજો પોઈન્ટ, તે એક કાર્ય બીજા કાર્ય સાથેના તેમજ એક વિભાગના બીજા વિભાગ સાથેના સંબંધોની સ્પષ્ટતા કરે છે. બેટા સિમ્પલી કહું કે આપણે ટ્યુશન હોય તો ટ્યુશનમાં 2 સબ્જેક્ટ જોડે ચાલતા હોય, અકાઉન્ટ એની જોડે સ્ટેટ્સ અથવા તો અકાઉન્ટની જોડે ઇંગ્લિશ. ક્લિયર? તો પહેલાં તમારે અકાઉન્ટનું કામ કરવાનું અને એ અકાઉન્ટનું કામ કર્યા પછી તમારે ઇંગ્લિશનું કામ કરવાનું. ક્લિયર? તો અહીંયા તમારે એક કાર્ય પછી બીજું કયું કાર્ય કરવાનું છે એની સ્પષ્ટતા કરી નાખી. ક્લિયર? અથવા તો એમ કહું કે અકાઉન્ટનું હોમવર્ક હાર્દિક સરને બતાવવાનું અને ઇંગ્લિશનું હોમવર્ક ડીએમ સરને બતાવવાનું. તો અહીંયા બંને અલગ અલગ વિભાગ થઈ ગયા. એક અકાઉન્ટનો વિભાગ થઈ ગયો અને ઇંગ્લિશનો વિભાગ થઈ ગયો. તો અહીંયા પણ આજે અમે આયોજન કરીશું ત્યારે અમે દરેકે વ્યવસ્થાતંત્ર બનાવી દીધું હશે કે આ સબ્જેક્ટની જવાબદારી અહીંયા તમારા અંડર આવતા બધા જ કર્મચારીઓને સત્તાને જવાબદારી સોંપવાની જવાબદારી તમારી. ક્લિયર? તો એને કહેવાય છે આંતર સંબંધોની સ્થાપના. ક્લિયર? ડન. અને બીજું એક્ઝામ્પલ આપું તો આપણા સ્કૂલમાં જ્યારે આપણી સ્કૂલમાં એક કરતાં વધારે ક્લાસ હોય તો ત્યારે એક ક્લાસમાં સર અથવા ટીચર આઈએમપી આપી દે અને બીજા ક્લાસમાં ના આપે તો તમે શું કરો? બીજા ક્લાસના સ્ટુડન્ટ જોડે તરત શું કહે, તું મારો ભાઈબંધ નહીં લા, મને આઈએમપી તો હાલજે. ક્લિયર? તો એ તમે જે ક્રિએટ કર્યું એને પણ આંતર સંબંધો તરીકે ઓળખવામાં આવે છે. આસમાનીમાં આ પૂરું થઈ ગયું. એટલે કે સત્તા અને ફરજોની સોંપણી, જે આપણને લુઈસ એલને કીધું છે. તો લખ્યું છે કે ધંધાકીય એકમમાં કામ કરતી જુદી જુદી વ્યક્તિઓના તેમના કૌશલ્ય અને લાયકાત આધારિત જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે. બેટા આપણને ખબર છે કે ભગવાને આપણને સૌને મગજ એક સરખું આપ્યું છે, પણ એ મગજ વાપરવાની રીત દરેક વ્યક્તિમાં અલગ અલગ જોવા મળે અને એ મગજના આધારે તમે કઈ વસ્તુમાં કૌશલ્ય, કઈ વસ્તુમાં નિપુણતા ધરાવો છો, તમે કઈ વસ્તુ મેળવવા માટે લાયકાત ધરાવો છો. તો એવી જ રીતે જ્યારે મોટું ધંધાકીય એકમ હોય તો ત્યારે તે ધંધાકીય એકમમાં કામ કરતી દરેક વ્યક્તિના કૌશલ્ય એટલે કે સ્કિલ અને લાયકાત એટલે કે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અલગ અલગ હોય છે અને એના આધારે જ એટલે કે તમારી સ્કિલ અને ક્વોલિફિકેશનના આધારે તમને કામ કરવા માટે પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે. સિમ્પલી કહો બેટા કે જ્યારે ટોપ લેવલ એટલે કે ઉચ્ચ સપાટીની વાત કરીએ તો ઉચ્ચ સપાટીએ કૌશલ્ય અને લાયકાત વધારે જોવા મળે તો ત્યાં ઉચ્ચ કક્ષાનું કાર્ય સોંપવામાં આવે. જ્યારે તળ સપાટીએ કૌશલ્ય અને લાયકાત ઓછી જોવા મળે તો તેમને તેમના લેવલ પ્રમાણે કામ સોંપવામાં આવે. ખબર પડી ગઈ? ઓકે. બીજો પોઈન્ટ, આ સાથે જે તે વ્યક્તિને તેની સત્તા વિશે પણ માહિતગાર કરવામાં આવે છે. આમ વ્યવસ્થાતંત્ર એ વ્યક્તિઓ વચ્ચે સત્તા ફરજના સંબંધો સ્થાપિત કરતું માળખું છે. તો બેટા હવે જ્યારે મેં ઉચ્ચ સપાટીએ 3 કે 4 વ્યક્તિની નિમણૂક કરી તો એ 3 કે 4 વ્યક્તિનો સમાવેશ કોનામાં થાય? મેનેજિંગ ડિરેક્ટરમાં થાય, કોઈકને સીઈઓ બનાવ્યો હોય, કોઈકને મેં ટ્રસ્ટી બનાવ્યો હોય. તો દરેક કર્મચારી છે એને મેં કઈ સત્તા સોંપી છે એ સત્તા મારે કહી દેવાની. બેટા જેમ કે ક્લાસમાં રહેતો ક્લાસ મોનિટર, જ્યારે ટીચર ના હોય તો ટીચર એને શેની સત્તા આપી છે? મોનિટર. પણ હવે હું એમ કહું કે મેં આને મોનિટર બનાવ્યું પણ જ્યારે હું એને કહીશ ત્યારે એને ખબર પડશે ને. એમ કહું કે મારા ક્લાસમાં ABCD નામના 26 આલ્ફાબેટ ભણે છે, એમાંથી મેં સીને મોનિટર બનાવ્યો, પણ જ્યારે હું સીને એવું કહીશ કે બેટા તું મોનિટર છે ત્યારે એને ખબર પડશે ને. એટલે કે અહીંયા પણ જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને સત્તા સોંપો તો એના વિશે એને માહિતગાર કરવું પડે અને એટલે જ વ્યવસ્થાતંત્ર એ દરેક કર્મચારીઓ વચ્ચે સત્તા અને ફરજોની સોંપણી કરતું એક વ્યવસ્થિત માળખું છે. આસમાનીમાં એટલે કે માનવ પરિબળને મહત્વ. તો લખ્યું છે વ્યવસ્થાતંત્રમાં માનવી કેન્દ્ર સ્થાને છે. કોઈ પણ આદર્શ વ્યવસ્થાતંત્રની સફળતાનો આધાર તેમાં કામ કરતા માનવીઓ પર રહેલો છે. બેટા આપણે ચેપ્ટર નંબર 2માં ભણી ગયા કે સંચાલનમાં કેન્દ્ર સ્થાને માનવીઓ રહેલા હોય છે. એટલે કે જ્યાં માનવી રહે ત્યાં માનવીને અસર કરતા પરિબળોને ધ્યાનમાં લેવા પડે. અને બીજી વસ્તુ, હવે કોઈ પણ વ્યવસ્થાતંત્ર એટલે કે કોઈ પણ ધંધાકીય એકમ સફળ થાય કે નિષ્ફળ થાય એનો આધાર માત્ર ને માત્ર તે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ એટલે કે માનવી પર રહેલો હોય છે. ક્લિયર? તો ફરીથી રિપીટ કરું છું. પહેલો પોઈન્ટ, વ્યવસ્થાતંત્રમાં માનવી કેન્દ્ર સ્થાને હોય છે.
કોઈ પણ આદર્શ વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર તેમાં કામ કરતા માનવીઓ પર રહેલો છે. અને બીજો પોઈન્ટ, તેથી અસરકારક વ્યવસ્થા તંત્રની સ્થાપના માટે અસરકારક માનવ સંબંધો સ્થાપિત કરવા જરૂરી છે. એટલે કે અહીંયા પણ કામ કરતા કર્મચારીઓ વચ્ચે અસરકારક આંતર સંબંધો સ્થાપવા એવું કહેવા માંગે છે. ક્લિયર? તો માનવ પરિબળ ખબર પડી ગયું. ઓકે. આસમાની માની એટલે નિયંત્રિત વહીવટી માળખું. તો લખ્યું છે વ્યવસ્થા તંત્ર એ ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું છે. એટલે કે અહીંયા જ્યારે પણ આપણે વ્યવસ્થા તંત્ર બનાવીએ તો એ વ્યવસ્થા તંત્ર બનાવતી વખતે અમુક પ્રકારના નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. અને એ નિયમોના આધારે વ્યવસ્થા તંત્રની રચના કર્યા બાદ તેનું નિયંત્રણ કરવામાં આવે. એટલે જ લખ્યું છે કે વ્યવસ્થા તંત્ર એ ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું છે. બીજો પોઈન્ટ, ધંધાકીય એકમમાં સંબંધ પ્રસ્થાપિત કરવા માટે નિયમો અને નિયંત્રણોની આવશ્યકતા રહે છે. એટલે કે જ્યારે પણ આપણે વ્યવસ્થા તંત્રમાં દરેક કર્મચારીને તેના કાર્ય અંગેની સ્પષ્ટતા કરતા હોઈએ, કાર્યનું વર્ગીકરણ કરતા હોઈએ, અથવા તો સત્તા અને ફરજોની સોંપણી અથવા તો સંબંધોની સ્થાપના કરતા હોઈએ, તો આ બધા જ માટે નિયમો અને નિયંત્રણોની આવશ્યકતા રહે છે. અને આ નિયમો અને નિયંત્રણો માત્ર ને માત્ર વ્યવસ્થા તંત્ર દ્વારા પૂરા પાડવામાં આવે છે. ક્લિયર? ડન? ઓકે. હે આશા આસમાની પૂરું થઈ ગયું. હવે છેલ્લા બે શબ્દ બાકી રહ્યા. પરિદે. પરી એટલે કે પરિવર્તનશીલતા. તો અહીંયા લખ્યું છે એકવાર વ્યવસ્થા તંત્રની રચના થયા પછી બદલાતા જતા સંજોગો અને પરિસ્થિતિ અનુસાર વ્યવસ્થા તંત્રમાં તેને અનુકૂળ ફેરફારો કરી શકાય છે. અર્થાત અહીંયા એવું કહેવા માંગે છે કે વ્યવસ્થા તંત્ર એ જડ નથી. જડ એટલે એકની એક જ પરિસ્થિતિમાં રહે, એમાં ગમે તેટલા ફેરફાર કરવા માંગો પણ એ ફેરફાર ન થાય તો એ જડ પ્રવૃત્તિ છે. પણ આ વ્યવસ્થા તંત્ર શું છે કે જેમ જેમ સમય અને સંજોગ બદલાય એ પ્રમાણે તમે તમારા વ્યવસ્થા તંત્રમાં ફેરફાર કરી શકો છો. ક્લિયર? અને બીજો પોઈન્ટ, નવી ટેકનોલોજી અમલમાં આવે, નવી શોધખોળ થાય કે ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થાય ત્યારે વ્યવસ્થા તંત્રમાં જરૂરી ફેરફાર કરી શકાય છે. કારણ કે વ્યવસ્થા તંત્ર એ પરિવર્તનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. અને એટલે કે જ્યારે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે, નવું કોઈક ઇન્વેન્શન થાય, અથવા તો ધંધાકીય પર્યાવરણ એટલે કે બાહ્ય ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થાય તો એ પર્યાવરણને અનુરૂપ આપણે આપણા વ્યવસ્થા તંત્રમાં જરૂરી ફેરફારો કરી શકીએ છીએ. ક્લિયર? તો આ હતો પરિવર્તનશીલતાનો પોઈન્ટ. છેલ્લો પોઈન્ટ 2 એટલે કે દેખરેખ અને અંકુશ. દેખરેખ, અંકુશ અને સંકલન એ વ્યવસ્થા તંત્ર માટે મૂળભૂત જરૂરિયાતો છે. બેટા, જેમ કે આપણે જીવવા માટે રોટી, કપડાં, મકાન આ 3 વસ્તુની જરૂર છે. તો કહેશો કે હા સર. તો એવી જ રીતે વ્યવસ્થા તંત્રને 3 વસ્તુની જરૂર પડે. એક તો દેખરેખ, અંકુશ અને સંકલન. ક્લિયર? પહેલા પોઈન્ટમાં દેખરેખ, અંકુશ અને સંકલન એ વ્યવસ્થા તંત્ર માટે મૂળભૂત જરૂરિયાતો છે. બીજું, કર્મચારીને સોંપવામાં આવેલા કાર્યલક્ષી, સત્તા અને ફરજોને અનુલક્ષીને કરે છે કે નહીં તે અંગે દેખરેખ અને અંકુશની જોગવાઈ વ્યવસ્થા તંત્રમાં હોય છે. એટલે કહેવા શું માંગે તો અહીંયા વ્યવસ્થા તંત્રમાં તમે દરેક કર્મચારીને કાર્ય અંગેની સ્પષ્ટતા કરી દીધી છે. તો કહેશો કે હા સર. તો એ સ્પષ્ટતા પ્રમાણે એ કામ કરે છે કે નહીં, એટલે એના પર દેખરેખ રાખવાની. અને દેખરેખ રાખીએ ત્યારે એના પર આપણે કંટ્રોલ કરી શકીએ, જેને કહેવાય અંકુશ. ક્લિયર? ડન? તો આ હતો દેખરેખ અને અંકુશનો પોઈન્ટ. આની સાથે ચેપ્ટર નંબર 4માં પહેલો ક્વેશ્ચન પૂરો થયો. ક્લિયર? હોમવર્કમાં આ પોઈન્ટ એટલે કે આ ક્વેશ્ચન તમારે 2 વાર લખીને મોકલવાનો રહેશે. ક્લિયર? ડન? મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે.